વિશ્વ હિન્દુ પરિષદનું આવેદન વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં ગેરકાયદેસર જમીન મિલકતોની ખરીદી મુદ્દે કલેક્ટરને રજૂઆત, યોગ્ય પગલાં લેવાની માંગ. ખેડા જિલ્લાના માતર તાલુકામાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ડેમોગ્રાફી ચેન્જ કરી ગેરકાયદેસર રીતે જમીન મિલકતોની ખરીદી, લેન્ડ જિહાદનું ષડયંત્ર. વિશ્વ હિન્દુ પરિષદ વિહિપ ખેડા જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે. વીએચપી આગેવાનોનો દાવો છે કે ચોક્કસ સમુદાયના લોકો દ્વારા સંગઠિત રીતે મિલકતો ખરીદી વિસ્તારમાં લોકસાંખ્યિક ફેરફાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને તેઓએ લેન્ડ જિહાદ તરીકે સંબોધન કર્યું છે. ખેડા માતર તાલુકાના નિશ્ચિત ગામો અને વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલ જમીન સોદાઓની તટસ્થ અને પારદર્શક તપાસ કરવામાં આવે. માતરમાં મોટાભાગની જમીન અને ફાર્મ હાઉસ વિધર્મીઓના છે. હિન્દુ સોસાયટીઓમાં મુસ્લિમ સમુદાયના લોકોનો વસવાટ. હિન્દુઓના પવિત્ર પ્રસંગો અને તહેવારોની ઉજવણી અટકાવવી, મુસ્લિમ મેળાવાળની ધામધૂમથી ઉજવણી કરવી, સ્થાનિક લોકોમાં ભય અને રોષની લાગણી ફેલાવી. અનેક પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાની માંગ કરી. રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ. હરીશભાઈ પટેલ, નડિયાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તરીકેનું મારું દાયિત્વ છે. આજે નડિયાદ કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા. મુખ્ય વિષય એ છે કે માતર ખેડાના નજીકના જે વિસ્તારોની અંદર હિન્દુ ગામોની અંદર જે લેન્ડ જેહાદનો વિષય અત્યારે ગંભીરતાથી થઈ રહ્યો છે. અગાઉ 2 ગામોની અંદર જે વિષયો સ્પષ્ટ થયા હતા એ વિશે પ્રાંત સાહેબને ખેડા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. પણ થોડીક વિશેષ ગંભીરતા લે એટલા માટે પરિષદે નક્કી કર્યું કે સીધું કલેક્ટર સાહેબને આ વાત રજૂઆત કરી અને આવેદનપત્ર આપીએ. માતરને નજીકની અંદર કદમ પ્રોજેક્ટ જે વટવાના એક બિલ્ડર છે જે હિન્દુ છે, હિન્દુ ગામોની અંદર સ્કીમ પાડી અને મુસ્લિમ વસ્તી ત્યાં સ્થાપિત કરવાના જે ષડયંત્રો બહાર પડ્યા છે એ મુખ્ય વિષય છે. માતરની નજીકના જે 10-20 કિલોમીટરની એરિયાની અંદર જેટલા પણ રોડ ઉપર તમે જાઓ તો દરેક જે ફાર્મ છે એ 80% ફાર્મ બધા મુસ્લિમોના છે એવું સ્પષ્ટ જાણકારી છે. પ્રશાસનને આ એટલા માટે રજૂઆત કરી છે કે એક વિશેષ રૂપે એક ષડયંત્રપૂર્વક ક્યાંક ને ક્યાંક સ્વાર્થમાં ત્યાં આ એક જે વિષય કહેવાય કે લેન્ડ જિહાદનો વિષય એક ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં થઈ રહ્યો છે. અને આવા ફાર્મોની અંદર ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે જે કહેવાય કે ફાર્મોની અંદર અઘટિત કૃત્યો અને જે કહેવાય કે ફાર્મોની અંદર દર શનિ રવિવારે કંઈક ને કંઈક પાર્ટીઓ થતી હોય છે અને ઘણું બધું અમે ધ્યાન પર લેતા હોઈએ છીએ એવું ધ્યાને આવ્યું છે. અને હજુ પણ આની અંદર ઘણા બધા ખુલાસાઓ પણ અમે કરવાના છીએ, જે પ્રશાસનને જાણ કરીએ છીએ કે કાલ ભવિષ્યમાં હિન્દુ સમાજને ઘર્ષણ ઊભું ના થાય એટલા માટે ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી સ્પષ્ટ કરે. માતર ધારાસભ્યને આ બાબતે જાણ કરી છે? માતર ધારાસભ્યને આ બાબતની બધી જ જાણ છે. ત્યાંના સ્થાનિક આજુબાજુના જે સરપંચો છે એમને પણ ઘણી વખત જાણ કરવામાં આવી છે. હમણાં જ 26, 27, 28 ફેબ્રુઆરી મહિનાની અંદર મુસ્લિમનો એક ધાર્મિક મેળાવડો થઈ ગયો, જે હિન્દુ 100% ગામ છે એની વચ્ચે કરવામાં આવ્યો હતો. ત્યારે પણ આ વિષય થયો હતો કે ભાઈ આ જે ધાર્મિક મુસ્લિમ સમાજનો જે મેળાવડો છે હિન્દુ ગામની અંદર કેમ, એ રોકવા માટે પણ પ્રયત્નો ધારાસભ્ય અને તેના સ્થાનિક કાર્યકર્તાઓ જે રાજકીય લોકો છે, સરપંચો છે, બધાને કહેવામાં આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક નરમાઈશ દેખાય છે. એટલે આને ગંભીરતા લઈને ભવિષ્યમાં આ બાબતની ઘટનાઓ ના થાય એટલા માટે કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર અમે આપીએ છીએ.